અંકલેશ્વરમાં આસ્થા અને અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી એક ઠગાઈનો બનાવ સામે આવ્યો છે। જલધારા ચોકડી પાસે ફૂલ વેચતી એક મહિલા કે જેને પવિત્ર વિધિના નામે વિશ્વાસમાં લઈ બે આરોપીઓ સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા છે। મળતી માહિતી મુજબ જલધારા સોસાયટીમાં રહેતા 55 વર્ષીય રંજનબેન જલધારા ચોકડી પાસે ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે। 22 જૂનના રોજ બપોરે એક અજાણ્યો પુરુષ અને મહિલા તેમની પાસે આવ્યા હતા। ભગવાનના નામે દાગીના પવિત્ર કરવાની વાત કરી હતી। ઠગોએ મહિલાનો વિશ્વાસ જીતી તેમના કાનની સોનાની બુટ્ટીઓ અને નાકનો સોનાનો દાણો જેની અંદાજિત કિંમત 63,000 રૂપિયા થાય છે તેને કઢાવી લીધા હતા અને ત્યારબાદ બંને શખ્સો દાગીના લઈને ફરાર થઈ ગયા હતા। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ભાન થતાં મહિલાએ પરિવારજનોને જાણ કરી હતી। ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અજાણ્યા પુરુષ અને મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણ્યા લોકોની વાતોમાં આવી કિંમતી વસ્તુઓ કોઈને સોંપવી નહીં અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। રંજનબેન ક્યાં રહેવાનું? જલધારા ચોક। શું ઘટના બની હતી તમારી જોડે? તે હું તઈથી ફૂલનો ધંધો કરું છે, તઈથી એમ ચાલતી ચાલતી આવી ગઈ। તે માણસ મને મળ્યું, મને પૂછ્યું આડ્રેસ કે આંખના દવાખાના કઈ છે, તો મેં એને કીધું કે જલધારા તે આપણા સરદાર પાર્કમાં જાઓ અને તઈ પૂછી લેજો, મને ખબર નથી। એમાંથી એક બાઈ આવી, એને મને ઝાલી દીધું। પછી મને તઈથી અહીં લઈ આવ્યા, સોનેની બુટ્ટી જર કાઢી લીધી। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, બધું થઈ ગયું છે। હવે કેટલા લોકો હતા? બે જ હતા, એક જેન્ટ્સ એક બૈરી।